હેલો ફ્રેન્ડ્સ, કંદોઈ જેવા પોચા ગાંઠિયા ઘરે ઇઝીલી કઈ રીતે બનાવીશું તે આપણે આજે જોશું. બહારના ગાંઠિયા કરતાં ઘરના ગાંઠિયા સસ્તા, સારા અને ટેસ્ટમાં પણ ખૂબ સારા બને છે. તો તેના માટે મેં 1 કિલો ચણાનો લોટ લીધો છે, તેને ચારી લઈશું. ચણાના લોટની કોઈ બી આઈટમ બનાવવા પહેલાં ચણાના લોટને ચારવો ખૂબ જ જરૂરી છે. તેમાં 2 ચમચી જેટલો અજમો હાથમાં આ રીતે મસળીને એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું અને થોડા સોડા એડ કરીશું, જે મેં કંદોઈની દુકાન પાસેથી લાવી હતી. અડધી વાટકી તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી કંદોઈ જેવા પોચા અને સોફ્ટ ગાંઠિયા બનશે. થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું. લોટને સારી રીતે મસળતા આ રીતે સોફ્ટ થઈ જાય છે. આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે. હવે તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે ગાંઠિયાનો જે જારો આવે છે તેને આ રીતે સેટ કરીશું અને થોડો લોટ લઈને આ રીતે ઉપર મસળીશું. એકદમ સેફલી આ સ્ટેપને તમારે કરવાનો છે કે હાથ દાજી ન જાય. એકથી 2 મિનિટમાં જ આ ગાંઠિયા તળાઈને રેડી થઈ જાય છે. તો તેને જારેથી કાઢી લેશું. બસ આ જ રીતે બીજા બધા ગાંઠિયા આપણે કરી લેશું. તો બધા ગાંઠિયા આપણા બનીને રેડી થઈ ગયા છે. તો આ કંદોઈ જેવા પોચા ગાંઠિયા તમે એકવાર જરૂરથી બનાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ.